જેની દાળ બગડે એનો દિવસ બગડે અને જેનું અથાણું બગડે તેનું આખું વર્ષ બગડે. આ કહેવત જનરલી આપણા ગુજરાતીઓમાં ફેમસ છે અને એ કહેવતને આપણે બનાવવાની છે નિરર્થક અને બનાવીએ સુપર સહેલિયાના રસોડે સરસ મજાનું ગોળ કેરીનું અથાણું. મારી પાસે આ રાજાપુરી કેરી હતી. આ 500 ગ્રામ કેરી મેં લીધી હતી. કેરીને સરસ રીતે છોલી લીધી છે આપણે અને એને સરસ રીતે આવા ટુકડા કરી લીધા છે. હવે ઘણા લોકો છોલ્યા વગર પણ બનાવતા હોય છે, પણ છોલીને બનાવશો તો તમારા આ જે ટુકડા છે કેરીના તે અથાયા પછી એકદમ સરસ સોફ્ટ રહેશે અને ઘરડા માણસ પણ એને ખાઈ શકશે, એટલા સરસ સોફ્ટ બનતા હોય છે. તો આ ટુકડાને આપણે કાપી લીધા બાદ 4 થી 5 કલાક 1 ચમચી મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી અને આપણે રહેવા દીધું હતું. અને ત્યારબાદ પાણી નિતારી અને એને 4 થી 5 કલાક માટે કપડા ઉપર પહોળા કરી અને એને સૂકવી લીધા હતા. તો આ રીતનું પાણી તમે જોઈ શકો છો કે જ્યારે આપણે મીઠું હળદરમાંથી કાઢીશું તો આપણે આ રીતનું પાણી નીકળશે અને એને આપણે વાપરી કાઢવાનું છે. ચણા મેથી લસણનું કે કોઈ પણ અથાણું બનાવીએ તો તેની અંદર આપણે એનો યુઝ કરી લેવાનો. તો આ રીતે આપણા આ ટુકડા સરસ રીતે કોરા પડીને તૈયાર થઈ ગયા છે. તો એને આપણે મૂકી દઈશું સાઈડ ઉપર. હવે અહીંયા તમે મસાલામાં જોઈ શકો છો તો અહીંયા મેં લીધા છે 50 ગ્રામ ધાણાના કુરિયા અને તમે જોઈ શકો છો મેઝર કપમાં તો લગભગ અડધો કપ કરતાં થોડાક આટલો જ ભાગ ઓછો છે, અડધો કપ કરતાં. એટલે લગભગ 50 ગ્રામ કુરિયા છે, જે અડધો કપ જેટલું માપ થાય છે. તો આપણે લેવાના છે 50 ગ્રામ કુરિયા અને મેઝર કપમાં જોઈએ તો અડધો કપ. અહીંયા આપણે લીધા છે રાઈના કુરિયા, જે 2 ટેબલ સ્પૂન લીધા છે. અને અહીંયા છે મેથીના કુરિયા, જે 1 ટેબલ સ્પૂન જેટલા લીધા છે. તો મેઝર કપથી આપણે મેઝર કરીશું તો જે બધાના જ ઘરમાં હોય. જ્યારે આપણે ગ્રામમાંથી જોઈશું તો કોઈની પાસે વેઇંગ સ્કેલ હોય ન હોય, બહારથી તમે વધારે કુરિયા લઈ આવ્યા હોય તો તમને એક્ઝેક્ટ માપ ના નીકળે. એટલા માટે આપણે આ રીતે મેઝર જોઈશું કે અડધો કપ એટલે કે 50 ગ્રામ ધાણાના કુરિયા, એની સામે આપણે 2 ટેબલ સ્પૂન લેવાના છે રાઈના કુરિયા અને 1 ટેબલ સ્પૂન લઈશું આપણે મેથીના કુરિયા. હવે અહીંયા આપણે લવિંગને મરી લેવાના છે અને સાથે તજ પણ લેવાનું છે. તો અહીંયા આપણે 10 નંગ મરી લઈ લીધા છે, 5 નંગ લવિંગ લીધા છે અને 1 ટુકડો તજનો લઈ લીધો છે. ત્યારબાદ આપણે એની અંદર આ લેવાનો છે સૂંઠ પાવડર. આ સૂંઠનો પાવડર છે તો મેઝર સ્પૂનમાં જોઈએ તો 1 ટેબલ સ્પૂન અહીંયા આપણે સૂંઠનો પાવડર લીધો છે અને વજનમાં જોઈએ તો લગભગ 4 થી 5 ગ્રામ જેટલો સૂંઠનો પાવડર થાય. પણ આપણે મેઝરિંગ સ્પૂનથી આપણે મેઝર કરીએ છીએ તો અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર લેવાનો છે. હવે અહીંયા આપણે 2 અલગ અલગ જાતના મરચાં લીધા છે. આ છે રેશમપટ્ટી મરચું અને આ છે કશ્મીરી લાલ મરચું પાવડર. બંને મરચાં ઉમેરવાનું કારણ એ જ કે એકલું કશ્મીરી મરચું ઉમેરીશું તો મરચાંનો સ્વાદ વધારે લાગશે, તીખાશ નહીં લાગે, બિલકુલ તીખાશ નહીં પકડાય. અને એકલું રેશમપટ્ટી ઉમેરીશું તો લાલ કલર નહીં આવે અને ફક્ત આપણને તીખો ટેસ્ટ વધારે લાગશે. એટલા માટે આપણે બંનેનું કોમ્બિનેશન લીધું છે અને બંને આપણે વજનમાં જોઈએ તો 25-25 ગ્રામ જેટલું અથવા તો તમે મેઝર કપથી આપણે જ્યારે મેઝર કરી રહ્યા છે તો 1/2 કપ જેટલું આપણે મરચું લીધું છે. એટલે બંને ટોટલ થઈ અને 1/2 કપ અને અલગ અલગ જોઈએ તો 1/2 કપ આપણે આ મરચાં લીધા છે, મરચાંના પાવડર લીધા છે. તો ફરીથી એકવાર મેઝર જોઈ લો, કારણ કે આ અથાણામાં મેઝરનું જ ખૂબ મહત્ત્વ છે. તો અહીંયા આપણે લીધેલા છે 50 ગ્રામ કુરિયા એટલે કે લગભગ અડધો કપ કુરિયા, 2 ટેબલ સ્પૂન રાઈના કુરિયા, 1 ટેબલ સ્પૂન મેથીના કુરિયા, 1 ટેબલ સ્પૂન સૂંઠ પાવડર. ઓપ્શનલ છે, તમને ગમે તો તમે ઉમેરો, નહીં તો એને સ્કીપ પણ કરી શકો છો. 5 નંગ લવિંગ, 1 ટુકડો તજનો, 10 નંગ મરી, 1/2 કપ રેશમપટ્ટી મરચું, 1/2 કપ લાલ કાશ્મીરી મરચું પાવડર. હવે જો તમારે ખારેક અને લાલ આખા મરચાં ઉમેરવા હોય તો તમે આ જે પાણી નીકળે એની અંદર તમારે 3 થી 4 કલાક માટે પલાળી દેવાના અને ત્યારબાદ આપણે એને કોરા કપડા ઉપર કોરા પાડી દેવાના લગભગ 3 થી 4 કલાક માટે અને પછી તમે એને અથાણાની અંદર ઉમેરી શકો છો. પણ મારા ઘરમાં પસંદ નથી એટલા માટે હું એને નથી ઉમેરી રહી. અને હા ફ્રેન્ડ્સ, જો તમને વરિયાળી ઉમેરવી ગમે તો અહીંયા 1 ટીસ્પૂન જેટલી આપણે વરિયાળી લઈ લેવાની છે અને એને પણ અંદર ઉમેરવાની છે. પસંદ હોય તો ઉમેરો, નહીં તો એને સ્કીપ કરો, પણ વરિયાળીથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એટલા માટે ખાસ ઉમેરવી એવું હું આગ્રહ રાખું છું.
આ સાઈડ આપણે લગભગ 5 કપ જેટલું તેલ લઈ લેવાનું છે અને એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. એક બોલ લઈ લઈશું અને એની અંદર આપણે આ રીતે બધા કુરિયાને મૂકી દઈશું, પાથરી દઈશું. પહેલાં ધાણાના કુરિયાને પાથરવાના છે, ત્યારબાદ આપણે રાઈના કુરિયાને પાથરી દઈશું આ રીતે, મેથીના કુરિયાને પાથરી દઈશું આ રીતે. એની ઉપર આપણે હિંગ ભભરાવી દઈશું, હિંગ મૂકી દઈશું. લગભગ આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલી હિંગ લીધી છે, થોડી સ્ટ્રોંગ લીધી છે. મરી, લવિંગ અને તજ ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે ઉમેરી લઈશું વરિયાળી. અહીંયા આપણે મીઠુંનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. મીઠું ઉમેર્યા વગર જ આપણે આ રેસીપી બનાવવાની છે, કેમ કે ગોળ કેરીનું અથાણું છે અને આપણે જે કેરીના ભાગનું જે મીઠું કહેવાય તેને આપણે મીઠું હળદર ઉમેરી અને રાખી દીધું હતું. તો એ કેરીના ભાગનું જે મીઠું છે તો કેરીમાં ચડી ગયું છે, પણ આપણે આની અંદર બિલકુલ મીઠું ઉમેરવાનું નથી. હવે આપણે આ સૂંઠને પણ અંદર ઉમેરી લઈશું, એક સાઈડ પર મૂકી દઈશું. તેલ ગરમ થાય અને ત્યારબાદ થોડું ઠંડુ થાય ત્યારબાદ જ આપણે એને અંદર ઉમેરવાનું રહેશે. એકદમ ગરમ ગરમ તેલ નથી ઉમેરવાનું, નહીં તો આપણા જે કુરિયા છે તે બધા બળી જશે. અને જ્યારે પણ તેલ ઉમેરીએ ત્યારે આપણે હિંગ ઉપર પહેલાં ઉમેરવાનું અને તરત જ આપણે ઢાંકી દેવાનું છે, એટલે એની બધી સ્મેલ એની અંદર જ રહેશે. હિંગની સ્મેલ બહાર ન જાય, નીકળી ન જાય અને એની અંદરને અંદર જ રહેશે. થોડી વાર બાદ આપણે એને ખોલીને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તમને ગમે તો તમે થોડી હળદર આમાં ઉમેરી શકો છો, પણ હું આમાં બિલકુલ હળદર નથી ઉમેરી રહી. ફક્ત કેરીના ભાગમાં જે આવશે તેટલી જ હળદર આવશે આમાં. હવે આ કુરિયા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું. કુરિયા ઠંડા થઈ ગયા છે, લગભગ આપણે 10 મિનિટ એને છોડી દીધા તો સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આનું ટેમ્પરેચર આવી ગયું છે. તો હવે આપણે એની અંદર ઉમેરી લઈએ મરચું, તો લાલ કાશ્મીરી મરચું પાવડર, અને અહીંયા ઉમેરી લઈએ રેશમ પટ્ટી અને લાલ કાશ્મીરી મરચું પાવડર. બંને મરચું આપણે અંદર ઉમેર્યા બાદ એને સરસ રીતે ફરીથી મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એની અંદર ઉમેરવાનું છે ગોળ કેરીનું અથાણું બનાવવા જઈ રહ્યા છે. તો ગોળ, તો આપણે 500 ગ્રામ કેરી લીધી છે, તો એની સામે આપણે 500 ગ્રામ ગોળ લેવાનો છે. હવે આ ગોળ મારો દેશી છે અને થોડો ઢીલો છે, અને હું હંમેશા દેશી ગોળનું જ અથાણું બનાવું છું. પણ જો તમે કોલ્હાપુરી ગોળનું અથાણું બનાવો તો તમારે ગોળને પહેલાં છીણી લેવાનો અથવા તો ઝીણું ઝીણું ચપ્પુની મદદથી કતરણ કરી લેવાની. દેશી ગોળ છે એટલે આપણે એને ડાયરેક્ટ ઉમેરી લઈશું, એને કતરણ કરવાની જરૂર નહીં પડે. અને ઓર્ગેનિક હોવાથી હેલ્ધી પણ રહેશે, એનો સ્વાદ પણ સરસ આવશે, અને આપણે જ્યારે અથાણું બનાવીશું તો એનો પ્રોસેસ પણ જલ્દી થઈ જશે. લગભગ 1 દિવસની અંદર સરસ રીતે ગોળ અને કેરીનો રસો બનીને તૈયાર થઈ જશે. બધું મિક્સ થઈ ગયું છે, તો હવે એની અંદર ઉમેરી લઈશું કેરીના ટુકડા. અને કેરીના ટુકડા ઉમેર્યા બાદ આપણે એને ફરીથી બધું મિક્સ કરી લઈશું. કેરી અને ગોળ બંને ભેગા થશે એટલે એમાંથી સરસ પાણી છૂટશે, ગોળ ઓગળી જશે અને સરસ મજાનો રસો બનીને આપણું અથાણું તૈયાર થઈ જશે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને ઢાંકી અને રહેવા દઈશું, અને લગભગ 24 કલાકની અંદર જ આપણો આ ગોળ સરસ રીતે ઓગળી જશે અને એનો સરસ ગાઢો રસો બનીને તૈયાર થઈ જશે. કેમ કે આપણે યુઝ કર્યો છે દેશી ગોળ. તો જોઈ લઈએ 24 કલાક પછી સરસ મજાનો આપણો રસો બનીને તૈયાર થઈ ગયો છે. ગોળ કેરીનો રસો આ જ રીતનો હોય, અને જો તમને આ રીતનો રસો ન જોઈએ, થોડો ગાઢો જોઈએ, તો તમારે કુરિયાનું પ્રમાણ વધારે દેવાનું. એટલે કે જે 50 ગ્રામ કુરિયા લીધા છે તેની જગ્યાએ તમે 1.5 લઈ શકો છો, જેથી કરીને તમારો અથાણાનો રસો થોડો ગાઢો બનશે. પણ મારા ઘરમાં આ રીતે પતલો રસો ખાવાનું બધાને વધારે મજા આવે છે, એટલે હું આ જ રીતે બનાવું છું. અને ગોળ કેરીનો રસો આ જ રીતનો હોય છે. ઓરિજિનલી આ રીતે બનતું હોય છે અથાણું. અને સ્ટરીલાઇઝ કરેલી બોટલની અંદર આખું વર્ષ તમે ભરીને એને રહેવા દઈ શકો છો, અને આખું વર્ષ તમારું અથાણું એવું ને એવું જ રહેશે. એન્જોય કરી શકો છો કોઈ પણ ભાખરી રોટલી કે રોટલા સાથે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. થેન્ક યુ.